હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે આની પહેલાંના વિડીયોમાં આરબીઆઈના નાણાકીય કાર્યો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો જોવાના છે. આરબીઆઈના મધ્યસ્થ બેંકના 3 બિન નાણાકીય કાર્યો છે, જેમાં પ્રથમ છે નિયમન અને દેખરેખની કામગીરી. નિયમન કરવું મતલબ નિયંત્રણ કરવું. નિયંત્રણ કેવી રીતે થાય? તો કે સતત દેખરેખ રાખવાથી. એટલે નિયંત્રણ કરવાનું અને દેખરેખ કરવાની કામગીરી છે એ આરબીઆઈ કરે છે. કોના ઉપર? તો કે જે એની અંતર્ગત સ્થપાયેલી બેન્કો છે અને આ સિવાય જે બેન્કોના કાર્ય કરતી અન્ય સંસ્થાઓ છે એવી સંસ્થાઓ ઉપર દેખરેખ અને નિયમન કરવાનું કામગીરી છે એ આરબીઆઈ કરે છે. આમાં આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. જેમાં વેપારી બેન્કોની શાખાઓનું વિસ્તરણ, એટલે કે વેપારી બેન્કો છે એની પોતાની વધુને વધુ શાખાઓ છે, બ્રાન્ચ છે એ ફેલાય. કામ કરવાની એમની પદ્ધતિ, કયા પ્રકારનું કેમ કામ કરે છે, એની પદ્ધતિ કઈ છે. ત્યાર પછી બેન્કો સિવાયની જે નાણાકીય સંસ્થાઓ છે અને સહકારી બેન્કોની જે કામગીરી છે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું કામ આરબીઆઈ કરે છે. આ એનું પ્રથમ કાર્ય, કે જે નાણાકીય બાબતો સાથે સંકળાયેલું નથી, પરંતુ પ્રજાના હિત માટે એની અંતર્ગત સ્થપાયેલી બેન્કો, સહકારી બેન્કો સિવાયની નાણાકીય સંસ્થાઓ, આ બધા ઉપર દેખરેખ રાખે છે. ત્યાર પછી આરબીઆઈનું બિન નાણાકીય કાર્ય બીજું છે પ્રોત્સાહનના કાર્યો. પ્રોત્સાહન કાર્યો એટલે કે જે આરબીઆઈના અંતર્ગત જે શેડ્યુલ બેન્કો સ્થપાયેલી છે એને પણ પોતાનું કાર્ય કરવા માટે પ્રોત્સાહનની જરૂર પડે છે. અને આ પ્રોત્સાહન પૂરું પાડવા માટે આરબીઆઈ વિવિધ માધ્યમો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડે છે. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર ઉપર આધાર રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની અંદર 121.02 કરોડ વસ્તી હોવા છતાં 2011ના આંકડાઓ પ્રમાણે હજી પણ દેશની અંદર આટલું શિક્ષણનું પ્રમાણ વધેલું છે, છતાં પણ બેંકની અંદર ખાતા ખોલાવેલા નથી એવા ઘણા લોકો છે. જ્યારે સરકારે જનધન અંતર્ગત યોજના અંતર્ગત ઘણા બધા લોકોને મફતમાં ખાતા ખોલી આપેલા, ફ્રી ઓફ, એટલે કે ખાતાની અંદર 0 બેલેન્સે ખાતા ખોલી આપેલા. અને જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ એવું જાણવા મળ્યું, કારણ કે જે વર્તમાન નાણું હતું એના જગ્યાએ જે નવું નાણું આવ્યું એને સ્વીકારવાનું હતું. તો નાણાંની હેરફેર માટે પણ લોકો પાસે બેંકમાં ખાતા હતા નહીં, ત્યારે એવું જોવા મળેલું. એટલે હજી પણ એવું છે કે બેંકની અંદર ખાતા નથી અને પોતાની જે નાણાકીય જરૂરિયાતો છે એને સંતોષવા માટે લોકો અસંગઠિત નાણાં બજાર ઉપર આધાર રાખે છે, એવું પણ જોવા મળે. અસંગઠિત નાણાં બજાર એટલે કેવું? તો કે જેને કાયદાકીય રીતે પૈસાની લેવડ દેવડ, કોઈને ઉછીના પૈસા દેવા એટલે કે ધિરાણ આપવું, કે કોઈ પાસેથી પૈસા લેવા, એવો કાયદાકીય રીતે એમને કોઈ અધિકાર નથી, છતાં પણ એ બેંક જેવા કાર્યો કરે છે. એવા નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર એને કહેવાય. જેમ કે શરાફો, ધનિક વર્ગની વ્યક્તિઓ, બરાબર, તેઓ ઉછીના પૈસા લોકોને આપે છે અને વધુ વ્યાજના દરે પાછા પોતાના પૈસાઓ મેળવે છે. એટલે આવા અસંગઠિત નાણાં બજાર પણ છે. હજી ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા થાય છે. હજી પણ ઘણા બધા એવા ધંધાઓ છે કે જેની અંદર ચૂકવણી જ્યારે કરવાની વાત આવે ત્યારે કેશ વાપરવામાં આવે, એટલે રોકડા નાણાં. કારણ કે જો ચેક દ્વારા પેમેન્ટ થાય તો એની વ્યવહાર છે એની વાસ્તવિક નોંધ થાય, બરાબર. બેંકની અંદર ચેક દ્વારા તમે પેમેન્ટ કરો તો ખાતાની અંદર એની એન્ટ્રી કરવામાં આવે છે, તો એ વાસ્તવિક વ્યવહાર કહેવાય, બરાબર. એટલે હજી પણ આ લોકો છે એ કર ચોરી માટે, કર ટાળવા માટે ચેકને બદલે કેશ દ્વારા પેમેન્ટ કરે છે, જેની વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી.
અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલી થાય છે. આપણે ધોરણ 11ની અંદર રાષ્ટ્રીય આવક જાણવાની મુશ્કેલીમાં આ મુદ્દો આવેલો કે આપણે ખરેખર જેટલી આવક હોય એટલી બતાવીએ નહીં, એટલે રાષ્ટ્રીય આવક સાચી જાણી શકીએ નહીં. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે. લોકો આ બાબતમાં સજાગ બને, જાગૃત બને એવા પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેન્કોની વધુ શાખાઓ ખોલે, ગામડાની અંદર વધુને વધુ બેન્કો છે એ સ્થપાય એવા પ્રયત્ન કરે છે આરબીઆઈ. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે, લોકો સરાફો પાસેથી, અસંગઠિત ક્ષેત્રો પાસેથી નાણાં ન લેતા બેન્કો પાસેથી નાણાં લે એવા સતત પ્રયાસો આરબીઆઈ દ્વારા થાય છે. વળી લોકોના હિત માટે સહકારી બેન્કોને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે સહકારી બેન્કનો મતલબ જ થાય કે જે બીજાના કલ્યાણ માટે, બીજાના હિત માટે જે બેન્કો સ્થપાયેલી હોય એને સહકારી બેન્કો કહેવાય. તો લોકોના હિત માટે સહકારી બેન્કોને પણ આરબીઆઈ ખોલવા માટેના પ્રોત્સાહન આપે છે. ત્યાર પછી છે આરબીઆઈનું બિન નાણાકીય કાર્ય ત્રીજું, સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ, બધાનો વિકાસ થાય. જે ક્ષેત્ર, જે વર્ગ, જે શહેર કે ગામ વિકાસમાં જેનો સમાવેશ થયો નથી તેવા લોકોને આરબીઆઈ સમાવેશ કરવા માટે પ્રયત્ન કરે છે. ભારતમાં આર્થિક ભિન્નતા એટલે ગરીબ વર્ગ, અમીર વર્ગ અને મધ્યમ વર્ગ, આમ 3 પ્રકારના વર્ગ છે. આર્થિક ભિન્નતા છે. એની સાથે ગ્રામીણ શહેરી ભિન્નતા પણ જોવા મળે. ગામડા કરતાં શહેરનું જીવન ધોરણ ઊંચું હોય, ગામડાની અંદર અમુક પ્રાથમિક સુવિધા ન હોય અથવા તો શહેર જેવી સુવિધાઓ ગામડામાં ન હોય, બરાબર. તો આ ગ્રામીણ શહેરી પણ ભિન્નતા છે. જીવન ધોરણ છે એ ગામડા કરતાં શહેરનું ઊંચું હોય. આવી ભિન્નતા હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. જ્યારે કોઈ નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે તો સમાજના દરેક વર્ગને, દરેક એકમને, ગામડું હોય, શહેર હોય, ગરીબ હોય, અમીર હોય, ગમે તે વર્ગ હોય, બધાને એના લાભ મળે એ ખૂબ જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે. ધિરાણ માટે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. બેંક આરબીઆઈ બધાનો વિકાસ કરવા માટે શું કરી શકે? તો કે આરબીઆઈ અભ્યાસ કરે કે ભાઈ આપણું રોજગારીનું કયું એવું ક્ષેત્ર છે કે જે પછાત રહી ગયું છે. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ખેતી છે એ પછાત છે, તો ખેતીના વિકાસ માટે આરબીઆઈ શું કરી શકે? તો કે આરબીઆઈ છે એ ખેડૂતોને નીચા દરે ધિરાણ આપે, કૃષિ સહાયક સંસ્થાઓની સ્થાપના કરે, જેમાંની એક સંસ્થા છે નાબાર્ડ, જે ખાસ કૃષિના વિકાસ માટે કાર્ય કરે છે. અને તે છે એને સસ્તા દરે બિયારણ આપે, ખાતર આપે, જ્યારે ધિરાણની જરૂર પડે ત્યારે ખૂબ જ નીચા વ્યાજના દરે ધિરાણ આપે. તો આ ખેતી ક્ષેત્રના વિકાસ માટે આરબીઆઈ એક ખૂબ સરસ પગલું લીધેલું ગણાય. આવી જ રીતના અન્ય ક્ષેત્ર કે જે પછાત રહી ગયા હોય, જેનો વિકાસ પૂરેપૂરો થયો ન હોય અને સમાજનો ખૂબ મોટો એવો વર્ગ છે એ આની સાથે સંકળાયેલો હોય, તો એવા લોકોને લાભ મળે એવા પ્રયત્ન કરે છે. જેમ કે નાના કદના ઉદ્યોગો, માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ કે જે ખૂબ નાના છે, એને ઝડપથી લોન ન મળતી હોય, ધિરાણ ન મળતું હોય તો એમને આપે. સ્વરોજગાર અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો જે વર્ષોથી ચાલ્યા આવતા હોય એવા ઉદ્યોગો, એમનો પણ વિકાસ થાય, એમને ધિરાણ માટેની વ્યવસ્થા કરી આપે. આમ આ બધા પ્રકારના ખેતીના, નાના ઉદ્યોગોના, સ્વરોજગાર પોતાનો ધંધો કરતા હોય એવા વ્યક્તિઓ, પરંપરાગત ગૃહ ઉદ્યોગ, આ બધા માટે ખાસ ધિરાણની વ્યવસ્થા છે એ ઊભી કરેલી છે. ત્યાર પછી લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટે પ્રચાર કરે છે. આજે આપણે પણ ટીવીની અંદર જ્યારે જોતા હોય ત્યારે આરબીઆઈ, આપણી વેપારી બેન્કો એ આપણને અમુક ઇન્સ્ટ્રક્શન આપે, જેમ કે તમારી પાસે કોઈ ઓટીપી આવે તો એ કોઈ સાથે શેર ન કરવું, બેન્કિંગને લગતા મેસેજીસ છે ન શેર કરવા,
આવી બધી આપણને જે જાણકારી આપે છે, એક પ્રકારનો પ્રચાર પ્રસાર જ કર્યો. શેના માટે? તો કે લોકોમાં જાગૃતતા લાવવા માટે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. આવો પ્રશ્ન પ્રથમ વર્ષમાં પૂછાયેલો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એનું સંચાલન કોણ કરે? તો કે આરબીઆઈ. તમને ખબર હશે કે જનધન યોજના અંતર્ગત ગરીબ લોકોને શૂન્ય શિલ્લકે ખાતું ખોલી આપતા આ આરબીઆઈ છે એ એનું હેન્ડલિંગ કરે છે, સંચાલન કરે છે. વળી બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. આપણે અગાઉ જ વાત કરેલી કે બેંક છે એ પોતાના જે ગ્રાહકો છે એના હિત અને હકની જાળવણી કરવાનું કાર્ય કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારા તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાના વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે. આપણે પહેલા ચેપ્ટરની અંદર આ વસ્તુ જોઈ ગયા હતા કે બેંકને લગતી માહિતી જોતી હોય આપણને તો આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આપણને મળી જાય. તો બેંક છે એ લોકોને બધી જાણકારી આપવા માટે પોતાની વેબસાઇટ ઉપર આવી બધી માહિતીઓ, નિષ્ણાંતોના લેખ છે એ સતત મૂકતી રહે છે. અહીં આરબીઆઈના કાર્યો પૂર્ણ, આપણે આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો છે એ પૂર્ણ કરેલ. હવે પછીનું જે ટોપિક છે એ છે નાણાકીય નીતિ, જેને મોનેટરી પોલિસી પણ કહેવામાં આવે છે. નાણાકીય નીતિ કોણ ઘડે? તો કે નાણાકીય નીતિ આરબીઆઈ ઘડે. શા માટે ઘડે? તો કે અર્થતંત્રની અંદર નાણાંનું વિસ્તરણ અને સંકોચન કરવા માટે, એટલે કે નાણાંનો જે પુરવઠો છે એને અર્થતંત્રની અંદર મૂકવા માટે અને વધુ પડતો થઈ ગયો હોય તો એને પાછો ખેંચવા માટે આરબીઆઈ છે એ નાણાકીય નીતિ ઘડે છે. હવે આપણે એની અંદર જોઈએ તો અર્થતંત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. આ એક વાક્યના પ્રશ્નમાં જો પૂછાય નાણાકીય નીતિ એટલે શું, તો એને તમે કહી શકો કે ભાઈ બજારની અંદર નાણાંની જે માંગ છે અને નાણાંનો જે પુરવઠો છે આ બંને માંગ અને પુરવઠાનું સંચાલન કરે આરબીઆઈ, અને ક્યારેક જો જરૂર લાગે તો એનું નિયંત્રણ પણ કરે. નાણાંના પુરવઠાને પાછું ખેંચી લે અથવા તો નાણાંના પુરવઠાને બજારમાં વહેતો મૂકે. આમ નિયંત્રણ કરવા માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે તમને પ્રશ્ન થાય કે એવું કેવી રીતના બને કે ભાઈ આરબીઆઈ છે એ નાણાંના પુરવઠાનું વિસંકોચન પણ કરી લે અને વિસ્તરણ પણ કરી શકે? તો એના માટે આરબીઆઈ છે એ પોતાના નાણાકીય સાધનોનો ઉપયોગ કરે છે, જે આ પાઠની અંદર હમણાં આપણે જોશું. હવે જોઈએ, નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. તમને બધાને ખબર છે. આપણે અહીં હું તમને એક ઉદાહરણ આપું. આપણે વસ્તુ દ્વારા એક ઉદાહરણ જોઈએ. બજારની અંદર કોઈ વસ્તુના 10 એકમ હોય અને જો એની માંગ છે એ 12 એકમની થાય તો સ્વાભાવિક જ એ વસ્તુની કિંમત છે એ ઊંચી જવાની, એટલે કે ભાવ વધે એટલે ફુગાવો સર્જાય. અને જ્યારે બજારની અંદર વસ્તુનો પુરવઠો ખૂબ હોય અને એની માંગ ન હોય ત્યારે છે એ મંદી સર્જાય છે. એવું જ કંઈક નાણાં બજારમાં પણ થાય છે. જો નાણાં બજારની અંદર વધુ પડતા નાણાં બજારમાં હોય તો એના કારણે ફુગાવો સર્જાય છે, અને જો ઓછા નાણાં હોય બજારની અંદર તો મંદી છે એ સર્જાય છે. આમ નાણાંની માંગ અને પુરવઠાની અસમતુલાને દૂર કરવી પડે, જે કાર્ય આરબીઆઈ કરે છે. અને આની જે અસર છે મંદી અને ફુગાવાની જે અસર એ આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને પણ અસર પહોંચાડે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા પણ લાવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે સ્ટેબિલાઇઝેશન પોલિસી. જે આપણું જે
નાણાકીય નીતિ છે એને નાણાકીય નીતિને સ્ટેબિલાઇઝેશન પોલિસી પણ કહેવાય છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. શરૂઆતના સમયની અંદર આ જ કાર્યો કરતા કે ભાઈ નાણાકીય નીતિ છે એનું નાણાંનું પ્રમાણ જાળવે, એના મૂલ્યને જાળવે, એના સ્વરૂપને નિયંત્રિત કરે. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે પણ થાય છે. શાક સર્જન કરવું એટલે એક નાણાંમાંથી અન્ય નાણાંઓની જરૂરિયાતો સંતોષવી. એના માટે પણ નાણાકીય નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીં તમને નાણાકીય નીતિની કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે. તમે આમાંની કોઈ પણ એક વ્યાખ્યાને યાદ રાખો તો પણ ચાલે, અથવા તો સાવ ટૂંકમાં યાદ રાખવું હોય નાણાકીય નીતિને તો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. છતાં અહીંયા અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. જોઈએ તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા એટલે કે નાણાં કેટલા પ્રમાણમાં છે, એની ઉપલબ્ધિ કેટલી છે અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવવા માટેની નીતિ છે. ખર્ચમાં પરિવર્તન કેમ આવે? તો કે જો નાણાંની કટોકટી સર્જાય તો આપોઆપ છે ખર્ચમાં નિયંત્રણ આવે. આમ આરબીઆઈ છે એ એવા પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે કે જેનાથી વ્યક્તિ પોતાના ખર્ચમાં પરિવર્તન લાવી શકે. ત્યાર પછી સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. દેશના સામાન્ય આર્થિક નીતિ જે છે એના હેતુઓ, એનું જે કામ છે ખરેખર એને જો સિદ્ધ કરવું હોય તો સર્વોચ્ચ બેંક એટલે આરબીઆઈ હસ્તક જે નાણાંનો પુરવઠો છે એને અંકુશિત કરવા માટે, એને નિયંત્રિત કરવા માટે એના જે સાધનો છે નીચે જ આપેલું છે નાણાકીય નીતિના સાધનો, એ બધા સાધનો છે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એના દ્વારા ટૂંકમાં નાણાકીય નીતિ સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. ત્યાર પછી સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવણીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બીજી વ્યાખ્યા જે ત્રીજી વ્યાખ્યા છે એમાં એવું કીધું છે કે જે વિકાસની પ્રક્રિયા છે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે, પ્રજાના હિતને જાળવવાનું છે અને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક આરબીઆઈ છે એના દ્વારા નાણાંનો પુરવઠો છે એને અંકુશિત કરવા માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. ટૂંકમાં નાણાકીય નીતિ છે એ પુરવઠાને અંકુશિત કરવા માટેની નીતિ છે. હવે પછીના લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના સાધનો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને નાણાકીય નીતિનો જે અર્થ છે એમાં કંઈ પણ પ્રશ્ન હશે તો હવે પછી જે આપણે સાધનો સમજાવશું એના દ્વારા તમને ખૂબ સારી રીતે ક્લિયર થઈ જશે. આજના લેક્ચરમાં આટલું જ. બસ. અસ્તુ.